હું માજી સૈનિક સંગઠન ગીર સોમનાથના પ્રમુખના નાતે તમામ ચિંબરવાસીઓનું હું સ્વાગત કરું છું. જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું બધાને સ્વાગત કરું છું. અને આજ તો અમારા સિમર ગામનું ગૌરવ મંજુલાબેન CISF થી શું કહેવાય કે પાછા ટ્રેનિંગ પૂર્ણ કરીને આવી ગયા છે. તો આપણે બસ રેલીમાં જ જવાનું છે ને તમે વિડીયોમાં બનાવી રહેજો. તો ચાલો આપણે રસ્તે નીકળી જઈએ. તો હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છે ને જો તમે ફોટા ને બધું પાડે છે ને સામે રહ્યા મંજુલાબેન બધા ફોટા ને શું કહે ફોટાશૂટને હાલે છે. ઘણા બધા હાર પહેરાવી દે છે ગળામાં ને એટલી પબ્લિક છે આ કંઈક જો નસીબ તો બધા આવતા હશે રસ્તે હશે. બસ હવે આગળ નીકળવાનું જ છે, તૈયારીમાં જ છે હવે. है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे निकल के खून कहे दिल की आरज़ू तेरी नदियों में बह जाना तेरे खेतों में लहराना इतनी सी है दिल की आरज़ू. આજે ચિંબર ગામની અંદર એક દીકરી પ્રત્યેની જે ભાવના અને જે વસ્તુ અમને જોવા મળી છે, હું માજી સૈનિક સંગઠન ગીર સોમનાથના પ્રમુખના નાતે તમામ ચિંબરવાસીઓનું હું સ્વાગત કરું છું કે તમે લોકોએ આવી રીતના અમારી એક દીકરીનું જે ભવ્ય સ્વાગત કર્યું તે બદલ માજી સૈનિક સંગઠન હંમેશા તમારો આભાર વ્યક્ત કરે છે. બીજું કે એક દીકરી લોકો તેમને ભણવાનો પ્રોત્સાહિત કરવાની જગ્યાએ તેને કે ભાઈ દીકરી એટલે કે કોચ છે, એને ભણાવવી જોઈએ ગણાવવી જોઈએ એની જગ્યાએ કે ભાઈ બધું મૂકી એકલીને કેમ મોકલવી. આ એકલીને જ મોકલી તે ટ્રેનિંગ કરીને તમારા સામે જ ઊભી. તો આ આપણી દીકરી છે અને ખરેખર મેવાડા પરિવારનો પણ હું ધન્યવાદ માનું કે તેણે આવી દીકરીને મોટિવેટ કરે અને CISFની અંદર ટ્રેનિંગ માટે મોકલી અને તેને ટ્રેનિંગ કરાવી ભરતી કરાવી એટલી મહેનત કરી તે બદલ તેમના મા બાપનો પણ હું ધન્યવાદ માનું છું. પૂરા મેવાડા પરિવારનો પણ હું ધન્યવાદ માનું છું. ખરેખર જો દીકરી કાલે આવી હોત તો કાલે આપણો એક વિજય દિવસ હતો કે 16 ડિસેમ્બર 1971ની અંદર આપણે બાંગ્લાદેશની સાથે લડાઈ લડી, પાકિસ્તાન સાથે લડાઈ લડી અને બાંગ્લાદેશને આઝાદ કરાવી અને આપણે 93,000 સેના જે
આપણા શરણમાં લીધી હતી અને જનરલ નિયાઝ ઉલ હક જ્યારે તે સમયમાં તે જનરલ આપણા સામે હતો તેને આપણે શરણમાં લઈ અને 93,000 સેના આપણે શરણમાં આવી હતી અને ત્યારે આપણે કાલે એક વિજય દિવસ મનાવ્યો અને આજે આપણે 17 ડિસેમ્બરના સિમરની અંદર વિજય દિવસ મનાવીએ કે આવી રીતના ખુલ્લા વાતાવરણમાં આપણી દીકરીઓ આવી રીતના ટ્રેનિંગ કરે અને આગળ વધે. અને હું બધાને એક પ્રાર્થના કરું, જેટલા પણ મા બાપ દીકરીઓ બહેનો છે ટ્રેનિંગ કરે, જે કંઈ મોટિવેશન કરવું હોય, માજી સૈનિક સંગઠન હંમેશા તમારા માટે હંમેશા ઊભું છે. અત્યારે ગરાળની અંદર પણ ટ્રેનિંગ ચાલુ છે અને હમણાં થોડા દિવસ પછી આપણે ખાણની અંદર પણ ટ્રેનિંગ ચાલુ કરવાના છે, જે એકદમ એક પણ રૂપિયો જોતો નથી. આપણે વગર રૂપિયે એને ટ્રેનિંગ આપીએ છીએ, પ્રોત્સાહિત કરીએ છીએ. ખજૂદરાનો જ છે હું. ખજૂદરાની અંદર 250 છોકરાઓ ટ્રેનિંગ કરતા હતા, એમાં ઘણા એક પોલીસમાં ભરતી થઈ ગયો, 2 અગ્નિવીરની અંદર ભરતી થયા અને આ વખતે બીજા છોકરા એની રીતના તૈયારી કરતા થઈ ગયા. તમારે કોઈ પણ માર્ગદર્શન, કોઈ પણ તૈયારી જોતી હોય તો હંમેશા માજી સૈનિક સંગઠન હંમેશા આપણા માટે ઉપસ્થિત છે. અમે કોઈ પણના માટે પેટ્રોલનો પણ 1 રૂપિયો લેતા નથી. જ્યાં તમે બોલો ત્યાં અમે આવવા તૈયાર છે, બસ તમે તૈયાર હોવા જોઈએ. અને આવી રીતના દીકરીઓને આગળ વધારો, એમાં અમારી ખુશી છે. કારણ કે હું પણ એક 2 દીકરીનો બાપ છે. મારી પણ એક દીકરી અત્યારે વિદેશમાં ગયેલી છે 2 મહિના માટે, એક દિલ્હી ભણે છે. એટલે એવું કંઈ નથી કે મેં મારી દીકરીઓને હાંચવીને રાખી લીધો ને બીજાને મેં કહી દીધું કે જાઓ તમે. દીકરીને આગળ લાવો, દીકરી આગળ રહેશે. કોઈ પણ વ્યક્તિ સાથે મેરેજ કરશે પણ એ એના પગ ઉપર ઊભી રહે છે તો કોઈને હાડી બાર નથી કે એને કોઈ આંગળી ચીંધે. સૂત્ર તો આપણે આપી દીધું, બેટી બચાવો અને બેટી પઢાવો, પણ એનું આપણે પાલન નથી કરતા. તો એનું પાલન કરો. 300 રૂપિયાની દાઢીમાં એ કેટલાક દિવસ દાઢી કરશે, પછી તો તમે એને લગ્ન કરીને મોકલી દેવાના છે. એની કરતાં એને 10 ને 12 સુધી ભણવાનું ચાલુ રાખી અને થોડું માર્ગદર્શન આપો ને આવી રીતના બનાવો, જેથી કરીને દીકરી પણ એક સાથી ઠોકીને બોલી શકે અને તેમના માવતર પણ બોલી શકે અને જ્યાં તેમને મોકલો ત્યાં પણ એક જિંદગી એક જુસ્સા સાથે જિંદગી ગુજારી શકે. ફરી એકવાર માજી સૈનિક સંગઠનના તમામ પરિવાર તરફથી તમામ ગામ લોકોને તેમજ મેવાડા પરિવારને હું ધન્યવાદ માનું. અને બેન મંજુલાબેન આવી રીતના ત્યાં એક્ઝામ પાસ કરી અને ASI PSI બને અને આગળ વધે એવી અમારી પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. बहुत बहुत धन्यवाद. हेलो निकलिए. तेरी शान के सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के, तेरी धूल से रोशन, तेरी हाथ जिंदा, तू बाग है मेरा, मैं है अर्ज़ी दीवाने की जहाँ. ફાઇનલ હવે સ્વાગત ને બધું પૂરું થઈ ગયું છે ને હવે છેલ્લે જો અન્ન પાણી લઈને હવે નીકળીએ આ બધા. જો ચાલો હવે અન્ન પાણી અમે જમી લઈએ. તો ચાલો ફરી એક નવા બ્લોગમાં મળીએ. નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો.